સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠક 81માં શ્રી વ્યાસગંગા નદીના તીરે આવેલા બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજીએ અહીં છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રી દામોદરદાસ સરસાનીને યાજ્ઞા કરી કે આપણને અહીંયા શ્રી વ્યાસગંગા રોકે છે. શ્રી દામોદરદાસજીએ વિનંતી કરી કે મહારાજ તેનું કારણ શું? ત્યારે આપ શ્રીએ યાજ્ઞા કરી કે શ્રી વેદવ્યાસજીને અહીં સમાધિ ભાષામાં શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે. તેથી આપણે અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી આગળ જઈશું. આપ શ્રીએ ત્યાં શ્રી ગંગાજીમાં સ્નાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. ત્યારે દરરોજ એક સૌંદર્યવતી યુવાન સ્ત્રી રત્નજડિત આભૂષણ અને સુંદર વસ્ત્રો પહેરી ત્યાં આવતી. આપ શ્રીની ડાબી બાજુ ઊભી રહી રોજ પંખાની સેવા કરે. શ્રી કૃષ્ણદાસ મેઘનને તેને ઠપકો આપ્યો ત્યારે આપ શ્રીએ મેઘનને રોક્યા. 7 દિવસ સુધી આ સ્ત્રીએ પંખાની સેવા કરતા કરતા શ્રીમદ ભાગવતની કથા સાંભળી. કથા પૂરી થતાં એ અંતર્ધ્યાન થઈ જતી. પૂર્ણાહુતિ બાદ બધા સેવકોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આ અલૌકિક સ્ત્રી કોણ છે? ત્યારે આપે આજ્ઞા કરી કે તે સ્ત્રી ગંગાજી છે. તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા અને સેવા કરવા માટે આવતા હતા. શ્રી વલ્લભાધીશ કી જય.